નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. મિત્રો, આજે આપની સમક્ષ ફેસબુક લાઈવ આવવાનું એટલા માટે થયું છે કે કેટલીક બાબતો બહુ જ ક્લિયર કરવી બહુ જરૂરી છે. મિત્રો, આજે ખેડૂત આંદોલન છે, ખેડૂતની રેલી છે. ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત હોવાના નાતે, ખેડૂતોની પીડા જાણતો હોવાના નાતે મેં વારંવાર ખેડૂતોને લઈને જ્યારે પ્રશ્નો હોય, મુદ્દાઓ હોય, આપણાથી બનતી કોશિશ આપણે કરતા હોઈએ છીએ ને વાચા આપવાની, અને એ જ હોવું જોઈએ. અને એમાંય પણ પક્ષાપક્ષીથી પર રહીને કરવાનું હોય છે. ખેડૂતનું કામ છે, મજૂરનું કામ છે, શ્રમિકોનું કામ છે, એનું કોઈ નથી સાહેબ. અને જો ભગવાન ઈશ્વરે અમને શક્તિ આપી હોય, ભગવાને બુદ્ધિ આપી હોય, ભગવાને કંઈક તક આપી હોય, તો એના માટે નહીં બોલીએ તો કોના માટે બોલીશું? મિત્રો, વધારે શેર કરજો. આ મુદ્દો એટલા માટે ખૂબ જરૂરી છે. આજે ખેડૂત જે રેલી છે એ હાઈ ટેન્શન લાઇનના કારણે છે. બેફામપણે હાઈ ટેન્શન લાઈનો આખા ગુજરાતમાં નાખવામાં આવે છે. કંપનીઓના દબાણથી, ભાજપના દબાણથી, કોન્ટ્રાક્ટરો એના હોય અને પોલીસનો દુરુપયોગ કરીને નાખવામાં આવે છે. એ મામલે છે. અને એમાં આપણે જોયું હશે કે જ્યારે અહીંયા જેતપર ગામમાં પણ લોકોએ માંગ કરી, તો હું પણ ગયો હતો. કોંડ ગામે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ગયા હતા, હું ને હેમંતભાઈ બંને ગયા હતા અને આગેવાનો સાથે ગયા હતા. ખેડૂતોને સમર્થન આપ્યું. ખેડૂતોની ડિમાન્ડ હતી કે ઈશુદાનભાઈ રેલીમાં આપ જોડાજો. એટલે અમે કહ્યું કે બિલકુલ ખેડૂતનો મુદ્દો હોય, ખેડૂતના કામ હોય, અમે નહીં, માત્ર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પણ જોડાશે. એ પણ ખેડૂતનો દીકરો છે અને એ ખેડૂતો પણ જોડાશે. માનનીય ગોપાલભાઈએ પણ કહ્યું હતું. આ સિવાયના પણ બીજા જિલ્લાઓમાંથી પણ ખેડૂત આગેવાનોને કહ્યું હતું. અને મિત્રો, મારું તો હંમેશા, હું જ્યારે પોલિટિક્સમાં નહોતો, મને આ રાજકારણ આવડતું નથી. હું રાજકારણ બાબતે એકદમ ભોળો છું. રાજનીતિ કોસો દૂર છે. મારે ક્યારેય પેઢીઓમાં ક્યારે કોઈ સરપંચ નથી રહ્યું. રાજકારણને અમારે લેવા દેવા નથી. પણ રાજનીતિ સારી થાય અને રાજકારણમાં આવ્યા પછી, સરકારમાં આવ્યા પછી તમે કંઈક સારું લાખો કરોડોનો એક સાથે કરી શકો, એવું જયારે મને જ્ઞાન થયું એટલે રાજનીતિમાં આવવું પડ્યું છે. બાકી રાજનીતિને અમારે કોઈ લેવા દેવા નથી. અને આજે પણ મને ક્યારેક દુઃખ થાય, પીડા થાય, તો હું હંમેશા ધ્યાન રાખતો હું છું ક્યાંય એમાં કોઈ મુદ્દો ભટકી ન જાય. અને મિત્રો, મહામંથનમાં પણ હતો. તમે જોયું હશે, કાર્યક્રમ ચલાવતો હતો. મહામંથન તો 5 વર્ષ ચાલ્યું, એમાં લાખો કરોડો લોકો અમારા જોડાયા. સાંજે કરફ્યુ લાગી જતો તો મોટા ભાગે મુદ્દાઓ ખેડૂતોના હતા, કારણ કે ખેડૂતોનું કોઈ બોલતું નથી. ઉદ્યોગપતિઓને તો બધા બોલે છે. ઉદ્યોગપતિઓ ક્યારે આંદોલન કર્યું હોય કે ઉપવાસ ઉપર બેઠા હોય, એવું ક્યારે બન્યું નથી. પણ મિત્રો, ખેડૂતોનો મુદ્દો હોય, ખેડૂત નેતાઓને પ્લેટફોર્મ આપવા, ખેડૂત નેતાઓને મોટા લીડર બનાવવા, એ પણ કામ મહામંથનના માધ્યમથી થયું હતું. અને આપણે જોયું હશે કે બધા લોકોને પ્રોત્સાહન આપીને, એને સપોર્ટ કરીને, સહયોગ કરીને ખેડૂતોના સેંકડો મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એ પાક વીમો હોય, બિયારણની વાત હોય, સહાયની વાત હોય, ખેડૂતોને યોગ્ય વળતરની વાત હોય, MSPની વાત હોય. મેં સતત 5 વર્ષ સુધી, અને એ પહેલા પણ જયારે હું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના મુદ્દાઓ 15 વર્ષથી ઉપાડું છું. આ કોઈ નતનવાઈ નથી. અને એમાં હું નવાઈ નથી કરતો. ખેડૂત માટે કોઈ બોલતું નથી એટલે મારે બોલવું પડે છે. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પહેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ.
પણ આ જયારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે ને. બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય. આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય, અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે. પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા. પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે. એટલે તૈયાર ભાણું કોણ? એમ શું છે? ખેડૂતો એકઠા થાય. આજે જેતપર ગામમાં, આજે મારે નથી કરવી પોલિટિક્સ, પણ મારે કેવું છે કે મોરબીમાં પંકજ રાણસેરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન, છેલ્લા 8 દિવસથી એ સતત એક્ટિવ હતા. તો ત્યાં તમને નેતાઓને બોલાવ્યા હતા બધાને, તો તૈયાર ભાણા ઉપર તો તમે પહોંચતા હશો. પણ એનું કારણ નથી. હું તો એમ કહું છું, તમે પણ બધે જાજો. હું ખુલ્લું આમંત્રણ આપું છું, જ્યાં જ્યાં ખેડૂતના પ્રશ્નો હોય, માત્ર ખેડૂત આગેવાનો નહીં, માત્ર રાજકીય આગેવાનો, હું તો ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ ખેડૂતોના મુદ્દે જાઓ, અવાજ ઉઠાવો. અને આવું જ હોવું જોઈએ. ત્યારે કેટલાક રાહુલ ગાંધીને શું ખબર નહીં પીડા થઈ, અથવા તો ભાજપના કેટલાક જો નેતાઓ સાથે કઈ સાંઠગાંઠ હશે કે ભાઈ આ લોકો નો આવવા જોઈએ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન. કેમ ભાઈ? છતાંય હું ફરીથી માફી માંગુ છું કે આ મુદ્દો ખેડૂતોનો ભટકે નહીં. રેલીને અમારું સમર્થન છે, અમારા આગેવાનો પણ રેલીમાં, જે કાર્યકરો છે એ પણ રેલીમાં પહોંચશે. ટ્રેક્ટરોને પહોંચ્યા છે. ગત રાતથી અમને ફોન આવ્યા, સાહેબ અમારે શું કરવું? તમારે જવાનું જ છે ભાઈ, આ ખેડૂતોની રેલી છે, કોઈની નથી. પણ ખેડૂતોનો મુદ્દો ભટકે નહીં અને કોઈને બહાનું ન મળી જાય. એટલે હું ઈશુદાન ગઢવી આજે રેલીમાં નથી જોડાતો. એ બદલ હું ખેડૂતોની, 54 લાખ ખેડૂતોને એમના પરિવારની માફી માંગુ છું. પણ તમારે હિંમત હારવાની નથી. તમારે એમ નથી કે એક રેલીમાં ઈશુદાનભાઈ નહીં જોડાય, ગોપાલભાઈ નહીં જોડાય, તમારા મુદ્દાઓ અટકી જશે. મુદ્દા તો ત્યારે પણ નહોતા અટકતા, કહી દઉં છું. જ્યારે પત્રકાર હતા ત્યારે પણ તમારા મુદ્દા નહોતા અટકવા દેતા. મહામંથનો પર પણ તમારા મુદ્દાઓ અટકવા નહોતા દેતા ને. મહામંથન ગ્રાઉન્ડ ઉપર કરનાર હિન્દુસ્તાનના પહેલા પત્રકાર તરીકે પણ તમને મને જોઈન્ટ કરી અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા. એટલે આપણે કઈ એને બેસી નથી જવાના. તમારા મુદ્દા આવતીકાલથી મજબૂતાઈથી ઉપાડવાની જવાબદારી અમારી રહેશે અને ઉપાડ્યા પણ છે. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો પ્રાઇવેટ બિલ લાવીને કે ભાઈ આ વળતર છે ને, એ વળતર તો નોટિફિકેશન આધારે છે, જાહેરનામાના આધારે. અને તમે કાનૂન લાવો છો એ 1885 નો ટેલિગ્રાફ એક્ટના પ્રમાણે કરો છો તમે. એ તો અંગ્રેજોનો હતો, અંગ્રેજોએ દબાવવાના હતા ત્યારે. તો બીજું કે પોલીસ ભાડે મળે છે એવો એક ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કર્યો. તો તમારા ધારાસભ્યો ક્યાં ગયા હતા? અને હું તો એમ કહું છું, હજી જાગજો. અમને કોઈ દુઃખ નથી. તમે અમને કહ્યું, અમને સહેજ પણ દુઃખ નથી. અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેડૂતો માટે છીએ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ ખેડૂતો માટે ફૂલની તો ફૂલની પાંખડી કામ કરો છો. અને કરતું રહેવું જોઈએ, કરતું જ રહેવું જોઈએ. અને હું તો ભાજપના નેતાઓને કહું છું, તમે પણ કરતા રહ્યો. સાહેબ, ખેડૂતોનો વાત હતી, ખેડૂત આંદોલનની વાત હતી, ખેડૂત લોકો એકઠા થવાના હતા. તો એમાં પોલિટિકલ પાર્ટીઓ કઈ રીતે આવી ગઈ? ઈશુદાન ગઢવી પણ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તરીકે નહોતા ગયા. જેતપરમાં મેં ત્યારે કીધું હતું ને, મારો ગોપાલભાઈનું ભાષણ સાંભળી લેજો, હેમંતભાઈનું ભાષણ સાંભળી લેજો. અમે કોઈ પોલિટિકલી વાત નથી કરી, નથી કરવાના. પણ ખેડૂતોને આશ્વાસન આપવા માટે મારે ફેસબુક લાઈવ થવું પડ્યું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. અમે બેઠા છીએ સાહેબ તમારા અવાજ ઉઠાવવા માટે. આ લોકો કદાચ શું કરશે ખબર નહીં, પણ અમે ક્યારેય જિંદગીમાં સેટિંગમાં પણ અમે નહીં પડીએ. અમારા ખોડિયામાં પ્રાણ છે. અને રાજનીતિ કઈ એટલા માટે નથી કરવા આવ્યા. ઈશ્વરે ખૂબ મોટી તક આપી હતી, છોડીને રાજનીતિમાં આવ્યા છે. અને રાજનીતિમાં આવ્યા પછી, ચૂંટણીઓ હાર્યા પછી, ચૂંટણીઓમાં કદાચ સાથ સહયોગ મળ્યો ન મળ્યો હોય તો તમારો એક પણ મુદ્દે અમે મૌન નથી રહ્યા. એ જ મજબૂતાઈથી અમે ઉઠાવ્યું છે. શું કામ? કે ચૂંટણી હારવી જીતવી ઇમ્પોર્ટન્ટ નથી. અમારું તમારી પીડા મારાથી નથી જોવાતી, ઈશુદાન ગઢવીથી તમારી પીડા નથી જોવાતી. એટલે દરેક મુદ્દે ઈશુદાનભાઈ અવાજ ઉઠાવે છે અને મારી આત્માની મોજ છે. એટલે
મને પોતાને શોખ છે કંઈક સારું કરવાની, એટલા માટે ચૂંટણી જીતું હારું રહું એ કોઈ ઇમ્પોર્ટન્ટ